ભાવનગર શહેરમાં સત્યનારાયણ સોસાયટીમાં પ્લોટના ખોટા દસ્તાવેજ કરીને તેને વેચી મારવાની ઘટનાના કિસ્સામાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ભાવનગરના શાસ્ત્રીનગર વિસ્તારના રહેવાસી ધર્મેન્દ્રકુમાર ચતુર્વેદીના સત્યનારાયણ સોસાયટીમાં આવેલા 138 નંબરના પ્લોટમાં ખોટા બોગસ એલોટમેન્ટ લેટર, પ્રમુખ મંત્રીની સહી, શેર સર્ટિફિકેટ ઊભા કરીને ચિરાગભાઈ અને બિપિનભાઈ મકવાણાએ પોતાની બહેનોના નામે ખોટા ફારકતી દસ્તાવેજ સોગંદનામું બનાવીને વેચી નાખ્યા હતા. તેના આધારે બેંકમાંથી 20 લાખની લોન પણ લેવામાં આવી હતી. બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ પોલીસે વધુ એક આરોપી હાર્દિકભાઈ અરવિંદભાઈ પરમાર નામના શખ્સને ઝડપી ઉભો રે. એ ઉભો રે.